विद्यार्थी मित्रों, હવે આપણું ચેપ્ટર 11 બાયોટેકનોલોજી અને સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. હવે મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર મતલબ કે જે આપણું ફર્સ્ટ લેક્ચર હતું આ ચેપ્ટરનું, એની અંદર આપણે એક પ્રસ્તાવના બેઝ એક શરૂઆત કરેલી કે ભાઈ બાયોટેકનોલોજીનું આપણા જીવનમાં મહત્વ શું છે. બરાબર, તો એની અંદર આપણે જોયેલું કે જનીન પરિવર્તિત જાતો આપણે તૈયાર કરી શકીએ, જેનાથી આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે. અને બીજું મિત્રો, બાયોટેકનોલોજી એકચ્યુઅલી એનો મતલબ જ એવો થાય છે કે એની નીપજો કે ભાઈ એમાંથી એવી પ્રોડક્ટ તૈયાર કરવી કે જે મનુષ્ય માટે ફાયદાકારક સાબિત થાય. બરાબર, જેમ કે રસી છે, પ્રોટીન છે, ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે. બરાબર કે નહીં? તો એવી બધી એક પ્રસ્તાવના બે સ્વરૂપે આપણે ચર્ચા કરી ગયા. સાથે સાથે બે સિદ્ધાંતની પણ ચર્ચા કરેલી, એક જનીન ઇજનેરી વિદ્યા, જેનેટિક એન્જિનિયરિંગ, અને બીજી છે મિત્રો જૈવ પ્રક્રિયા. રેડી કે તો આ બંને ઉપર પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સરસ મજાની ચર્ચા કરી છે. રેડી, હવે ત્યાંથી મિત્રો આગળ વધી રહ્યા છે. તો એક પણ ત્યાં હેડિંગ લાગી છે જનીન ઇજનેરી વિદ્યાના સિદ્ધાંતોની સંકલ્પનાત્મક વિકાસ. કે જનીન ઇજનેરી વિદ્યા જે ખરું, બરાબર, એની અંદર વિકાસની ક્રિયા, બરાબર, એ કેવી રીતે આગળ વધી, એના માટેના પ્રયોજનો કેવી રીતે થયા, તો એની ચર્ચા આજના ટોપિકની અંદર આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો મિત્રો? દરેકે દરેક શબ્દો મહત્વના છે અને દરેકે દરેક પોઈન્ટ એકદમ ક્લિયર કટ કરતા જવું છે. રેડી, તો હવે શા માટે બાયોટેકનોલોજીની જરૂર પડી? રેડી, શા માટે જનીન પરિવર્તિત જાતો તૈયાર કરવાની જરૂર પડી? તો એને મુદ્દાને યથાર્થ કરતો ટોપિક અહીંયા આપણને આપેલો છે. બરાબર, તમે જોતા હશો મિત્રો તો તમને અલિંગી અને લિંગી પ્રજનન જેવા વર્ડ્સ અહીંયા જોવા મળે છે. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. મિત્રો આ બંને પ્રજનન સાથે તમે પરિચિત છો, કારણ કે હવે મોટા ભાગના તમે એના ચેપ્ટરો પૂર્ણ થઈ ગયા છે. કે ભાઈ અલિંગી પ્રજનનમાં આપણે એવું સમજી લઈએ કે ભાઈ પિતૃના લક્ષણો સંતતિમાં સતત એમના એમ શું થાય, ઉતરી આવે છે. એમાં કોઈ નવું જનીન બંધારણ તૈયાર થતું નથી. રેડી, તો એનો એક ફાયદો છે, તો એનાથી નુકસાન પણ છે. ફાયદો એ છે કે પિતૃના સારા લક્ષણો એમના એમ જળવાઈ રહેશે. બરાબર, એ એનો ફાયદો છે. પરંતુ જ્યારે તમે સમજો મિત્રો, જ્યારે તમે ઉદ્વિકાસની વાત કરો છો તો ત્યાં અલિંગી પ્રજનન ફેલ છે. કારણ કે એ તો પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતી જ સંતતિઓનું શું થાય, નિર્માણ થતું હોય છે. અલિંગી પ્રજનન પદ્ધતિઓ મિત્રો અવખંડન છે કે બીજાણુ નિર્માણ છે કે ઘણી બધી પ્રક્રિયાઓ છે મિત્રો, કલિકા સર્જન છે. રેડી, તો એ બધી આપણે એમ કહી શકીએ કે અલિંગી પ્રજનન દર્શાવતી પ્રજનનની પદ્ધતિ છે. બરાબર, હવે એની કમ્પેરિઝનમાં લિંગી પ્રજનન શા માટે વધારે સારું છે? અહીંયા જુઓ મિત્રો, લિંગી પ્રજનનનું રીઝન એક એ છે મિત્રો કે આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનમાં બે જન્યુઓ, એક નરજન્યુ તો બીજી બાજુ માદાજન્યુ. બરાબર ને? એક નરજન્યુ તો બીજી બાજુ માદાજન્યુ, એ બંને વચ્ચે ફલનની ક્રિયા થતી જોવા મળે છે. બરાબર, બંને વચ્ચે શું થાય, ફલનની ક્રિયા. હવે મિત્રો યાદ કરો, નરજન્યુનું નિર્માણ એટલે કે શુક્રકોષનું નિર્માણ કે માદાજન્યુનું નિર્માણ, અંડકોષનું નિર્માણ, એની અંદર કઈ ઘટના થાય, અર્ધીકરણ થાય છે મિત્રો. તમને બધાને જ ધોરણ 11 ની અંદર મિત્રો ચેપ્ટર 10 આપણે વધારે સારી રીતે ભણેલા જ છીએ, તો તમને યાદ હશે. બરાબર, તો એ અર્ધીકરણની અંદર મિત્રો અલગ અલગ અવસ્થાઓ હતી. આપણે જોયેલું વ્યતિકરણ થાય છે, રંગસૂત્રોના ટુકડાઓની શું થાય, અદલા બદલી થતી હોય છે. એટલે કંઈક નવા જનીન બંધારણ તૈયાર થતા હોય છે. બરાબર, એટલે જે અલિંગી પ્રજનન છે તો એક પ્રકારે સમવિભાજન જેવું છે. તો એમાં વ્યતિકરણ કે એમાં કોઈ સ્વસ્તિક ચોકડી કે એવું કોઈ ટુકડાઓની અદલા બદલી થવાની નથી. એટલે અલિંગી પ્રજનન વાળા પિતૃના જનીનો સેમ ટુ સેમ એના એ જ એની સંતતિમાં ઉતરી આવે છે. એટલે લક્ષણોમાં કોઈ ચેન્જીસ નહીં થાય. રેડી, જ્યારે લિંગી પ્રજનનમાં નરજન્યુ કે માદાજન્યુ એટલે કે શુક્રકોષ અંડકોષ બનવાની ક્રિયામાં અર્ધીકરણ થાય છે. એટલે નવા જનીન બંધારણ તૈયાર થાય છે. રેડી, એટલે એક તો જન્યુમાં એ ફેરફાર થયો, પાછું ફલનની ક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ મિત્રો? ફલનની ક્રિયા થઈ. અને શું બને છે મિત્રો? તો કે આપણે કહીએ ફલિતાંડ બને છે. શું બને છે? ફલિતાંડ.
તે જેમાંથી આપણે જાણીએ છીએ મિત્રો મનુષ્યની વાત કરીએ તો 23 રંગસૂત્રો નરજન્યુ તરફથી અને 23 રંગસૂત્રો માદાજન્યુ તરફથી આવતા હોય છે અને એમ કરીને કુલ 46 એટલે કે 23 જોડ રંગસૂત્રો બને છે તો ત્યાં પણ આપણે વિચારી શકીએ છીએ કે નવી આખી એક પેર તૈયાર થતી જોવા મળે છે ખ્યાલ આવે છે કે નહીં એટલે જે પિતૃઓમાં જે લક્ષણો હતા એના કરતા સંતતિઓમાં ઘણી બધી વિવિધતા આવી શકે છે અને એ વિવિધતા મિત્રો કઈ તરફ લઈ જાય છે ઉત્ક્રાંતિ તરફ લઈ જાય છે કઈ તરફ લઈ જાય મિત્રો ઉત્ક્રાંતિ તરફ લઈ જવાનું કાર્ય કરે છે અને જે જરૂરી છે મિત્રો કારણ કે જેમ જેમ પર્યાવરણ ચેન્જ થતું જાય છે રેડી તો એની સાથે અનુકૂળતા સાધવા માટે સજીવોના બાહ્ય લક્ષણોમાં દેહધાર્મિક ક્રિયાઓમાં થોડા ઘણા ફેરફાર થવા જરૂરી છે અને એ ફેરફાર થવા માટે એમાં સૌથી બેસ્ટ કોણ છે મિત્રો લિંગી પ્રજનન જ છે બરાબર અને આગળ નવી સારી સંતતિઓનું નિર્માણ પણ થતું જોવા મળે ઉદ્વિકાસ પણ થતો જોવા મળે રેડી તો એમ જોવા જઈએ તો અલિંગી પ્રજનન કરતા લિંગી પ્રજનન ઉદ્વિકાસકીય દૃષ્ટિએ રેડી વધારે યોગ્ય ગણવામાં આવે છે નવા લક્ષણો નવો જાતિમાં ફેરફાર થવો એ જરૂરી છે સમયને અનુસાર ખ્યાલ આવે છે કે નહીં તો એના માટે લિંગી પ્રજનન વધારે યોગ્ય ગણાય છે રેડી ઓકે તો અહીંયા મિત્રો પહેલા આપણે બુકની વાક્ય રચના સાથે જઈએ અને શા માટે આ પરંપરાગત કારણ કે અલિંગી અને લિંગી પ્રજનન મિત્રો આપણે હંમેશા એવું નથી વર્ષોથી આપણે 5000 10000 વર્ષ પૂર્વે પણ આપણા જે પૂર્વજો હતા ને મિત્રો એ વધારે સારી જાતોનું નિર્માણ કરવા માટે સંકરણ કરાવતા જેમ કે બે વનસ્પતિઓની સારી જાતો વચ્ચે સંકરણ બે નર અને માદા પ્રાણી વચ્ચે સંકરણ કરાવી સારી ઓલાદોનું નિર્માણ કરવું એ પરંપરાગત વર્ષોથી ચાલ્યું આવ્યું છે પરંતુ કેમ બાયોટેકનોલોજીની જરૂર છે એની ચર્ચા કરીએ એ પહેલા અલિંગી અને લિંગી પ્રજનન શું કહેવા માંગે છે એનસીઈઆરટી પ્રમાણે એ વાક્ય રચના આપણે જોઈ લઈએ રેડી જો શું કહે છે મિત્રો સંભવતઃ તમે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનને ફાયદા વિશે જાણતા હશો ચલો ક્લિયર આગળ લિંગી પ્રજનન અજોડ આનુવંશિક વ્યવસ્થાના સંયોજનની રચના તથા ભિન્નતા માટે તકો પૂરી પાડે છે તેમાંના કેટલાક સજીવ તથા વસ્તી માટે કેવા છે મિત્રો ફાયદાકારક હોઈ શકે છે ચલો ક્લિયર આગળ અલિંગી પ્રજનન આનુવંશિક માહિતીને પરિરક્ષિત કરી પેઢી દર પેઢી જાળવી રાખે છે અલિંગી પ્રજનન આનુવંશિક માહિતી બરાબર એને એમને એમ જાળવી રાખે છે પેઢી દર પેઢી એમાં કોઈ જ નવો ફેરફાર થવા દેતો નથી જ્યારે લિંગી પ્રજનન દ્વારા ભિન્નતા ઉદ્ભવે છે લિંગી પ્રજનન દ્વારા શું ભિન્નતા ઉદ્ભવે એ વસ્તુ તો આ પોઈન્ટ ઉપરથી અર્ધીકરણની પ્રોસેસ ને એના ઉપરથી તમને ક્લિયર થઈ ગયું હશે રેડી અને આગળ આપણે ભણી ગયા છીએ ઓકે હવે આગળ શું કહે છે પરંપરાગત સંકરણની પદ્ધતિઓ આ પરંપરાગત સંકરણની પદ્ધતિઓ એટલે કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર આપણે લિંગી પ્રજનન પ્રેરી અને નવી સારી ઓલાદ પ્રાપ્ત કરવાનો પ્રયત્નો પહેલાથી ચાલતા આવ્યા છે બરાબર સમજી લો કે અહીંયા એક વનસ્પતિ A છે અને એક વનસ્પતિ B છે બે એક જ જાતિની છે પરંતુ એકમાં મિત્રો આપણે એમ કહી શકીએ કે રોગ પ્રતિકારક શક્તિ સારી છે રોગ પ્રતિકારક શક્તિ વધુ સારી રેડી તો એકની અંદર ઉત્પાદન મૂલ્ય વધારે સારું છે બરાબર પાક ઉત્પાદન રાઈટ તો એકની અંદર મિત્રો એક જ જાતિ છે એકની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એકની અંદર પાક ઉત્પાદન વધુ સારું છે હવે આપણે મતલબ આપણે પરંપરાગત એટલે આપણા પૂર્વજો કે આગળની પેઢીઓ એવું વિચારતા કે ભાઈ આપણા એમની વચ્ચે સંકરણ કરાવીએ અને જે આગળ જાતિ સમજી લો સી જાતિ આપણને પ્રાપ્ત થાય છે કઈ જાતિ મિત્રો સી જાતિ આપણને પ્રાપ્ત થાય છે તો આપણે શું ઈચ્છીએ છીએ કે આપણા પૂર્વજો શું ઈચ્છતા હતા કે ભાઈ સી જાતિની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ સારી આવે અને પાક ઉત્પાદન પણ વધારે સારું પ્રાપ્ત થાય મતલબ બંને સારા લક્ષણો સંતતિમાં ઉતરી આવે અને એના માટે મિત્રો આપણે એમ કહી શકીએ સંકરણ વર્ષોથી કેટલાય વર્ષોથી વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે મનુષ્ય કરાવતો આવ્યો જ છે ચાહે ગાયની જાતો હોય ભેંસની જાતો હોય કે વનસ્પતિની કોઈ જાતો હોય કે ભાઈ વધારે દૂધ ઉત્પાદન વધારે માંસ ઉત્પાદન વધારે કોઈ પણ રીતે
એ વધારેમાં વધારે એના પ્રયોજનો સતત ચાલુ રહ્યા છે. બરાબર. હવે આપણે જાણીએ છીએ મિત્રો, કારણ કે ચેપ્ટર 5 આપણે ભણ્યા છીએ કે ભાઈ લક્ષણો માટે જનીનો જવાબદાર છે ને જનીનો જોડમાં હોય છે, જેને મેન્ડલ આપણે કારક કહેતા. બરાબર. અને એમાંય મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રભાવી પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. મતલબ તમને જે હાલ રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી દેખાઈ રહી છે, બરાબર, તો એના માટેના હું તો બે જનીનો તો છે ને, એવા જ અહીંયા ઉત્પાદન મૂલ્ય માટેના બે જનીનો છે. રેડી. હવે પ્રભાવી પ્રચ્છન્ન સાથેનો સંબંધ, હવે એ જ સી સંતતિમાં, ચલો ઓકે, તમને સી માં રિઝલ્ટ મળી ગયું, સી સંતતિમાં કે ભાઈ સારું રોગ પ્રતિકારક શક્તિ સારી મળી ગઈ અને ઉત્પાદન મૂલ્ય સારું મળી ગયું, કારણ કે બંને પ્રભાવીએ પોતપોતાના લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવી દીધી. બરાબર. પણ હવે સી સંતતિઓની અંદર તમે વારંવાર સ્વફલન કરો છો કે ભાઈ અમને આના રિઝલ્ટ મળે, પરંતુ આપણે જોયેલું મેન્ડલના પ્રયોગમાં એક સંકરણ હોય કે દ્વિસંકરણ, કે ભાઈ પ્રચ્છન્ન પિતૃના લક્ષણો બીજી ત્રીજી પેઢીમાં જોવા મળી શકે છે. મતલબ સ્વફલન વારંવાર કરવાને કારણે ઘણીવાર અનિચ્છનીય લક્ષણો, કારણ કે પેલા પ્રચ્છન્ન જનીનોની અભિવ્યક્તિ થઈ શકે છે. ખ્યાલ આવે છે કે નહીં? પાંચમું ચેપ્ટર ભણેલા છો તો એ પ્રચ્છન્ન જનીનો જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે આપણને પ્રોપર રિઝલ્ટ મળતું નથી, અને ત્યારે ખેડૂત હોય કે પશુપાલક હોય એને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. તો પછી વૈજ્ઞાનિકોની બુદ્ધિમત્તા ત્યાં દોડી કે ભાઈ ચલો લક્ષણો માટે, કોઈ બી બાહ્ય સ્વરૂપ અભિવ્યક્તિ માટે, ઉત્પાદન માટે જો જનીનો જવાબદાર હોય તો આપણે ડાયરેક્ટ જનીનો ઉપર જ જો વર્ક કરીએ તો, કે ભાઈ એ સજીવની અંદર ડાયરેક્ટ જનીન જ ચેન્જ કરી દઈએ તો, કે ભાઈ જે પેલો ખરાબ જનીન છે કે જે પ્રોપર વર્ક નથી કરતો, આપણને સારું રિઝલ્ટ નથી આપતો, એને દૂર કરી દઈએ અને એના સ્થાને સારા નવા જનીનને ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ કે જેથી લક્ષણની અભિવ્યક્તિ તરત જ આપણને ત્યાંથી જોવા મળી રહે અને આગળ પણ એ જનીનો પેઢીમાં જળવાઈ રહે, જેથી આગળની સંતતિઓમાં પણ આપણને સારું રિઝલ્ટ પ્રાપ્ત થઈ શકે. તો ત્યાં અભિગમની શરૂઆત થઈ. કયો મિત્રો? બાયોટેકનોલોજી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે લિંગી અલિંગી પ્રજનન દ્વારા રિઝલ્ટ મળતા જ હતા, લિંગી પ્રજનન દ્વારા આપણા પૂર્વજો સંકરણ કરતા જ હતા, પરંતુ મિત્રો એ રિઝલ્ટ વધારે સારું ફાયદાકારક, મતલબ લાંબા સમય સુધી પ્રાપ્ત નહોતું થતું, કારણ કે ઘણીવાર પ્રચ્છન્ન જનીનો અભિવ્યક્ત થાય, જનીન સારો હોય ડેમેજ થઈ ગયું હોય તો બી પ્રોપર રિઝલ્ટ નહીં આપે. ખ્યાલ આવે છે કે નહીં? તો એવી સ્થિતિમાં દાખલ થઈ કઈ પદ્ધતિ મિત્રો? બાયોટેકનોલોજી. કે ભાઈ જો લક્ષણોની અભિવ્યક્તિ સાથે, પ્રોટીન નિર્માણ સાથે, કોઈ પણ પાક ઉત્પાદન સાથે જો જનીન જ જવાબદાર છે તો જનીન ડેમેજ જનીનને દૂર કરો અને એની સ્થાને સારા જનીનને ટ્રાન્સફર કરી દો, સીધો પ્રોબ્લેમ સોલ્વ. ખ્યાલ આવી ગયો? તો ત્યાં મિત્રો લાગુ પડીશું બાયોટેકનોલોજી. બરાબર. બોલીએ એટલું સરળ નથી, પરંતુ એ પદ્ધતિને આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. જો શું કહે છે? પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિ તથા પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે, તેના દ્વારા કેટલીક વખત ઇચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનોનો પણ સમાવેશ તથા ગુણન થઈ જાય છે. બરાબર ને? ઇચ્છિત જનીનો સાથે કેવા અનિચ્છનીય જનીનોનો પણ સમાવેશ અને ગુણન થઈ જાય છે. હવે ઇચ્છિત જનીનો હોય ત્યાં સુધી આપણને બધાને ગમે છે, પણ જેવા અનિચ્છનીય જનીનો એન્ટર થાય, જેવા અનિચ્છનીય જનીનો એન્ટર થાય એટલે આપણને પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે, કારણ કે આપણને યોગ્ય રિઝલ્ટ પ્રાપ્ત થતું નથી. ચલો ક્લિયર છે? ઓકે. તો હવે આગળ શું કહે છે? તો કે ઉપયુક્ત ક્ષતિઓ, મતલબ કે જે આપણે ચર્ચા કરી અલિંગી લિંગી પ્રજનન સંકરણ પરંપરાગત પદ્ધતિઓ, ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ, મતલબ કે જીન ક્લોનિંગ અને જીન ટ્રાન્સફર નો ઉપયોગ કરી પુનઃ સંયોજિત ડીએનએ, મતલબ કે રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરવામાં આવે છે, જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખીને એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનો અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય છે. મિત્રો એક સરસ મજાનો પોઈન્ટ અહીંયા આપણે આપી દીધો છે. બાયોટેકનોલોજીની વાત અહીંયા શરૂ થાય છે. બરાબર. પરંપરાગત પદ્ધતિઓ હવે ભૂલી જાઓ. શું કહે છે જુઓ?
ઉપરોક્ત ક્ષતિઓને દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ કરવું એટલે ઘણી બધી કોપીઓ તૈયાર કરવી કે ભાઈ તમને કોઈ જનીન ગમે છે, એનું રિઝલ્ટ સારું છે, તો એની પહેલા તમારે ઘણી બધી શું કરવી પડે? કોપીઓ તૈયાર કરવી પડે. રેડી? તો જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ, ટ્રાન્સફર કરવું એક સ્થાનેથી બીજા સ્થાને, એક સજીવમાંથી બીજા સજીવમાં ટ્રાન્સફરની ક્રિયા. તો જનીન સ્થળાંતરણ નો ઉપયોગ કરી પુનઃ સંયોજિત ડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ કરવામાં આવે છે, જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખી એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનો અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય છે. બરાબર? હવે અહીંયા બાયોટેકનોલોજીની અંદર શું કહેવા માંગીએ છે કે ભાઈ આપણે સારા જનીનોની ઘણી બધી પહેલા તો નકલ તૈયાર કરી દઈએ, મતલબ એની કોપીઓ તૈયાર કરી દઈએ. ખ્યાલ આવે છે કે નહીં? અને એ કોપીઓ તૈયાર કર્યા બાદ એને આપણે જીન ટ્રાન્સફર કરીએ, મતલબ જે પેલો યજમાન સજીવ છે એની અંદર ખરાબ જનીનની જગ્યાએ આ જનીનને થોડો ટ્રાન્સફર કરી દઈએ કે જેથી શું થાય? લક્ષ્ય સજીવની અંદર બધા જ સારા જનીનો આવી જશે, કોઈ ખરાબ જનીન રહેશે નહીં. તો આપોઆપ પેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ આપવા લાગશે. ખ્યાલ આવે છે કે નહીં? રેડી? ઓકે, આગળ શું કહે છે? શું તમે જાણો છો કે જે ડીએનએ નો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે, તેનું ભવિષ્ય શું છે? મોટા ભાગે આ ડીએનએ નો ટુકડો સજીવના બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી. હવે મિત્રો અહીંયા થોડું ટ્વિસ્ટેડ અને તમારા મગજની કસરત થોડી શરૂ થાય છે. ઓકે, હવે પહેલા અહીંયા સમજી લો કે ભાઈ એક આપણે પહેલા બતાવી દઈએ કે ભાઈ ચલો એક ઈ કોલાઈ બેક્ટેરિયા છે મિત્રો. બરાબર? ઈ કોલાઈ છે બેક્ટેરિયા. રેડી? અને એનું પોતાનું ન્યુક્લિયોઇડ, એનું પોતાનું જનીન દ્રવ્ય ક્રોમોઝોમ છે, એક રંગસૂત્ર. બરાબર? ઓકે, હવે સમજી લો કોઈ વ્યક્તિની અંદર પ્રોપર ઇન્સ્યુલિન બનતું નથી. એટલે આપણે ઇન્સ્યુલિન બનાવવા માટે શું કરીએ છીએ? એને બહાર માધ્યમમાં, મતલબ કે વધારે ઇન્સ્યુલિન બને એ માટેના એક પ્રયત્નો કરીએ છીએ જનીન ઇજનેરી વિદ્યા દ્વારા. રેડી? તો અહીંયા કરવામાં શું આવે છે મિત્રો? સમજી લો કે કોઈ વ્યક્તિ છે એના શરીરમાંથી સારો બનતો ઇન્સ્યુલિન માટેનું જનીન ઉઠાવવામાં આવે છે. રેડી? હવે એ જનીનને સમજી લો, હવે આ એ જનીન છે, મતલબ કે ડીએનએ નો ટુકડો છે. બરાબર? જે આપણે એમ કહી શકીએ ભાઈ ઇન્સ્યુલિન બનવા માટે જવાબદાર છે. બરાબર? એ કોઈ સારા વ્યક્તિના કોષોના કોષ કેન્દ્રમાંથી આપણે એને અલગીકૃત કર્યો. બરાબર? હવે એની ઘણી બધી આપણે પહેલા તો નકલો જોઈએ છે, જીન ક્લોન કરવું છે. બરાબર? હવે તમે સમજો કે ઈ કોલાઈ બેક્ટેરિયા, કયો બેક્ટેરિયા મિત્રો? ઈ કોલાઈ બેક્ટેરિયા આ યજમાન કહેવાય. પહેલા શબ્દો સમજજો મિત્રો, શબ્દો બધા આવા જ વપરાવાના છે. ઈ કોલાઈ બેક્ટેરિયા યજમાન છે અને આપણો ઇન્સ્યુલિન માટેનો જે જનીન છે એ એની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરીશું તો આપણો આ જનીન શું બની ગયો? વિદેશી ડીએનએ બની ગયો. શું બની ગયો? વિદેશી ડીએનએ. બરાબર? એટલે જ્યાં જ્યાં વિદેશી શબ્દ વપરાય એટલે સમજી લેવાનો કે આપણે જે બહારનો ડીએનએ જાણી જોઈને પેલા ઈ કોલાઈ કે બીજા કોઈ સજીવના કોષમાં દાખલ કરવા જઈ રહ્યા છીએ તો જે સજીવ છે એ યજમાન થઈ ગયો અને તમારો દાખલ કરેલો જનીન એ એના માટે વિદેશી ડીએનએ કે વિદેશી જનીન તરીકે ઓળખાય. બરાબર? ઓકે, હવે અહીંયા કહેવા શું માંગે છે સમજી લો કે શું આ વિદેશી ડીએનએ તમે અહીંયા અંદર દાખલ કરી દેશો તો શું એની આપોઆપ કોપીઓ થવા લાગશે? નહીં મિત્રો. એક વસ્તુ તમે સમજો કે તમે વિદેશી ડીએનએ ને જ્યારે કોઈ યજમાન સજીવના કોષની અંદર દાખલ કરો છો ત્યારે એનું સ્વયંજનન આપોઆપ થતું નથી. સમજો, એનું સ્વયંજનન આપોઆપ નહીં થાય, એની કોપીઓ આપોઆપ નહીં બને. એ કોપીઓ બનાવવા માટે તમારે યજમાન સજીવના રંગસૂત્ર સાથે, એના જનીન દ્રવ્ય સાથે શું કરવું પડશે? જોડવો પડશે. ખ્યાલ આવે છે કે નહીં? એના જનીન સાથે જોડશો. હવે જ્યારે આ ઈ કોલાઈ બેક્ટેરિયાને એકમાંથી બે બાળકોષમાં કન્વર્ટ થવું છે, રેડી? તો એ એનું જનીન દ્રવ્ય ડબલ કરશે અને એની સાથે જો તમારો ઇચ્છિત ડીએનએ જોડેલો હશે, વિદેશી ડીએનએ, તો એની પણ તમને બે નકલો પ્રાપ્ત થઈ શકે છે.
ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા જે શબ્દ હતો મિત્રો સમજજો, હજુ આના ઉપર પાછો આવીશ, પહેલા અહીંયા જુઓ. શું તમે જાણો છો કે જે ડીએનએ નો ટુકડો વિજાતીય સજીવમાં, આ વિજાતીય થયો ને, આ આપણો ડીએનએ છે અને આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, તો વિજાતીય થયું. તો કે વિજાતીય સજીવમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તો તેનું ભવિષ્ય શું છે? મોટા ભાગે આ ડીએનએ નો ટુકડો સજીવના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, કારણ કે જ્યાં સુધી એને તમે યજમાન કોષના કોઈ ડીએનએ સાથે, મતલબ કે એના જનીન દ્રવ્ય સાથે જોડો નહીં, ત્યાં સુધી એનું સ્વયંજનન શક્ય નથી. મતલબ ખાલી આપણો ડીએનએ દાખલ કરી દઈએ કોઈ યજમાન કોષની અંદર તો એનાથી એની કોપીઓ તૈયાર થતી નથી. આપણે ઘણી બધી એની કોપીઓ બનાવી છે, બરાબર ને? જીન ક્લોનિંગ, બરાબર ને? જીન ક્લોનિંગ કરવું છે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી. સારા જનીનની પહેલા તો ઘણી બધી કોપીઓ તૈયાર કરીએ અને પછી જે તે સજીવની અંદર એને સ્થાનાંતરણ કરી દઈએ એના કોષોની અંદર. પણ પહેલા કોપીઓ તો તૈયાર કરીએ. તો કોપી તૈયાર કરવા માટે ખાલી ડીએનએ આપણો વિદેશી ડીએનએ યજમાન કોષની અંદર દાખલ કરવાથી તમને એની કોપીઓ મળવાની નથી. તો કે રસ્તો શું? તો કાં તો કે યજમાનના ડીએનએ સાથે જોડો. હવે યજમાનનો ડીએનએ ત્યારે જ ડબલ થશે કે જ્યારે એને એકમાંથી બે બેક્ટેરિયા બનાવવા હશે ત્યારે. તો ત્યારે જ તમારા જનીનની બે કોપીઓ થાય. તો કે બીજો ઓપ્શન શું? તો યાદ કરો મિત્રો, બીજો ઓપ્શન હતો પ્લાઝમિડ. યાદ આવે છે મિત્રો? પ્લાઝમિડ. રેડી? એક વલયાકાર ડીએનએ, દ્વિકુંતલીય ડીએનએ હતો, બરાબર કે નહીં? તો આ જે દ્વિકુંતલીય ડીએનએ મોટાભાગે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર એની હાજરી જોવા મળતી હોય છે. મતલબ હોય પણ ખરું, ન પણ હોય, પરંતુ આ એક અલગ ડીએનએ જેના ન્યુક્લિયોઇડ કરતા અલગથી એક વલયાકાર ડીએનએ આપણે જાણીએ છીએ કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં જોવા મળતું હોય છે, બરાબર? તો આપણે શું કરીએ? તો કે આપણી પાસે એક રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે જે આપણે આગળ ભણવાના છીએ. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ ઉપર આખો ટોપિક છે. તો કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ, બરાબર? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. તો કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ એ આ પ્લાઝમિડને ચોક્કસ જગ્યાએથી કટ કરે છે મિત્રો. પ્લાઝમિડને ચોક્કસ જગ્યાએથી શું કરે? કટ કરી કાઢે છે અને આ આપણું પ્લાઝમિડ કટ થઈ ગયું. રેડી? ઓકે, આ રીતે કટ કરી કાઢે છે અને આપણો જે આ ડીએનએ જે ખરો વિદેશી ડીએનએ, બરાબર, એની સાથે એને શું કરવામાં આવે મિત્રો? આ રીતે જોડી દેવામાં આવે છે અને એના માટેનો ઉત્સેચક છે લાઇગેઝ. મિત્રો આ બધી ચર્ચા પછી કરીશું, પણ પહેલા એને આ રીતે જોડી દેવામાં આવે છે. રેડી? હવે આ પ્લાઝમિડને ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવે છે. અને બીજું મિત્રો, આ પ્લાઝમિડનું ડીએનએ અને એની અંદર આપણું વિદેશી ડીએનએ જોડાઈ ગયું, તો હવે આપણે એને રીકોમ્બિનન્ટ ડીએનએ કહી શકીએ છીએ, પુનઃસંયોજિત ડીએનએ. હવે એને આપણે ક્યાં દાખલ કરીશું? તો કે આ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરી શકીએ છીએ. રેડી? ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આપણે આ રીતે દાખલ કરી દઈશું, બરાબર? હવે પ્લાઝમિડ પોતે સ્વયંજનન પામશે. પ્લાઝમિડ પોતાની ઘણી બધી નકલો તૈયાર કરશે મિત્રો. રેડી? કારણ કે પોતે સ્વયંજનન પામવાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર? હવે તો એ સ્વયંજનન પામશે તો એની સાથે જે આપણો વિદેશી ડીએનએ જોડ્યો છે એની પણ કોપીઓ તૈયાર થવા લાગશે, બરાબર? હવે ઈ કોલાઈ બેક્ટેરિયા એકમાંથી બે થયા તો એની અંદર પણ આ રીતે પ્લાઝમિડ વહેંચાવાના છે અને ત્યાં પણ એ સ્વયંજનન કરતા જ રહેશે, જેના કારણે એની સાથે સંકળાયેલો આપણો વિદેશી ડીએનએ ની પણ ઘણી બધી નકલો આપણને તૈયાર થતી જોવા મળી શકે છે. અને આ રીતે આપણે ઘણી બધી વિદેશી ડીએનએ ની નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? એટલે ક્લોનિંગ કરવું અને આ રીતે તમને ઘણી બધી કોપીઓ પ્રાપ્ત થઈ શકે છે. ચલો, ખબર પડી વાક્ય રચના. હવે જુઓ ફરીથી એકવાર ધ્યાન આપજો મિત્રો, થોડું કોમ્પ્લિકેટેડ છે પણ એકવાર સમજી ગયા તો છેક સુધી નિરાંતર છે, મતલબ કે એકદમ શાંતિ છે. શું તમે જાણો છો કે જનીન કે જે ડીએનએ નો ટુકડો વિજાતીય સજીવમાં સ્થાનાંતરિત, વિજાતીય થયું ને, બરાબર, સ્થાનાંતરિત કરવામાં આવે છે તેનું ભવિષ્ય શું છે? તો કે મોટા ભાગે આ ડીએનએ નો ટુકડો સજીવના બાળકોષમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી, પરંતુ જ્યારે તે આગ્રાહી છે તો ગ્રાહીના જનીનો સાથે જોડાય છે, ન્યુક્લિયોઇડ સાથે, બરાબર, ત્યારે તે વિભાજન પામીને યજમાનના ડીએનએ સાથે
યજમાનના ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે, મતલબ એની કોપીઓ તૈયાર કરવા લાગે છે, બરાબર? કારણ કે આ વિદેશી ડીએનએ નો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય છે, જેમ કે પ્લાઝમિડના જનીનદ્રવ્યનો એક ભાગ બની ગયો કે જેની પાસે સ્વયંજનનની શું હોય મિત્રો? ક્ષમતા હોય. મતલબ આ પ્લાઝમિડ જે આપણે પસંદ કર્યું છે, જેની સાથે આપણે આપણો વિદેશી ડીએનએ જોડ્યો છે, એ પ્લાઝમિડ પાસે એવી તો કંઈક વ્યવસ્થા છે કે જેના કારણે એનું સ્વયંજનન થાય, એટલે આપણા ઈચ્છિત ડીએનએ નું પણ સ્વયંજનન થાય. અને મિત્રો હા, એવો સ્પોટ છે આ પ્લાઝમિડ પાસે, ઇવન કોઈ પણ રંગસૂત્ર પાસે, કોઈ પણ ન્યુક્લિક એસિડ પાસે આ વિસ્તાર હોવો જરૂરી છે, જેનું નામ છે મિત્રો ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. શું મિત્રો? ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેને ગુજરાતીમાં સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં શું કહે છે? સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આ એ વિસ્તાર છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય, અને એ સ્વયંજનન શરૂઆત થાય, બરાબર, અને એ વિસ્તાર સાથે આપણો ડીએનએ જોડાઈ ગયેલો છે, આ રહ્યો વિદેશી, બરાબર. તો અહીંથી સ્વયંજનન થાય એટલે પ્લાઝમિડની કોપી એકમાંથી બે થશે, તો આપણો ઈચ્છિત ડીએનએ પણ એની સાથે જોડાયેલો છે, વિદેશી ડીએનએ પણ, તો એની પણ એકની બે કોપી તૈયાર થતી જોવા મળે છે. ખબર પડે? ખ્યાલ આવે છે ને મિત્રો? ધીરે ધીરે 2 વાર જુઓ, 3 વાર જુઓ, પણ કોમ્પ્લિકેટેડ છે, પણ આપણે ક્લિયર કટ કરીને જ જપીશું. ઓકે, તો જુઓ આગળ શું છે, પાછા આવીશું મિત્રો પોઈન્ટ ઉપર. જો એ જે મેં તમને સમજાવ્યું ને પોઈન્ટ અહીંયા છે કે ભાઈ રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે, જેને સ્વયંજનનની ઉત્પત્તિ, ઇંગ્લિશમાં મિત્રો ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહે છે, જે સ્વયંજનનના પ્રારંભ માટે શું છે? જવાબદાર છે. જે સ્વયંજનનના પ્રારંભ માટે શું છે? જવાબદાર. મિત્રો તમે લગભગ એક પેજ પછી PBR322 કરીને, બરાબર, પ્લાઝમિડનો ડાયાગ્રામ આપેલો છે, એક પેજ પલટાવજો મિત્રો બુકની અંદર, તો ત્યાં તમને PBR322 એક પ્લાઝમિડ આપેલો છે, એની અંદર તમને આ ભાગે તમને ORI આપેલું છે, જુઓ, બરાબર, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કે ભાઈ સ્વયંજનનની ઉત્પત્તિ, કે સ્વયંજનનની ક્રિયા શરૂ થાય. મિત્રો હવે સ્વયંજનન તો તમને ખબર હશે, રેડી, કે ભાઈ ડીએનએ એકમાંથી બે થવા, તો એ ક્રિયાને શું કહેવાય મિત્રો? સ્વયંજનનની ક્રિયા કહેવાય. યાદ કરો, ચેપ્ટર 6 માં આપણે ભણી ગયા છે, અર્ધરૂઢિગત રીતે ડીએનએ નું સ્વયંજનન થાય, બે પિતૃ શૃંખલા સામે બે નવી ટેમ્પલેટ શૃંખલાનું નિર્માણ થાય. તો એ તો કે છે, તો એ સ્વયંજનનની શરૂઆત કરવા માટેનો કોઈ એક ચોક્કસ વિસ્તાર, જનીનનો વિસ્તાર તમે જે રંગસૂત્ર સાથે જોડો છો તમારા વિદેશી ડીએનએ ની, એની પાસે હોવો જોઈએ, અને એ પ્લાઝમિડ પાસે છે. કયો? ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ. રેડી? તો એની સાથે જો તમારા વિદેશી ડીએનએ ને તમે જોડવા સક્ષમ છો, તો 100% જેટલી પ્લાઝમિડની કોપીઓ તૈયાર થશે, એટલી જ તમારા વિદેશી ડીએનએ ની કોપીઓ પણ તમને અહીંયા મળી શકે છે. સમજી લો કે તમારું વિદેશી ડીએનએ છે. રેડી? તો જેટલી વાર આનું સ્વયંજનન થશે, જેટલા પ્લાઝમિડ બનશે, આ સમજી લો ઇકોલા બેક્ટેરિયા છે, બરાબર, અને જેટલા તમે આપણે એમ કહી શકીએ કે જેટલા તમારા ઇકોલા બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ વધતા જશે, એ દરેક પ્લાઝમિડની અંદર એટલા જ તમારી વિદેશી ડીએનએ ની કોપીઓ પણ તૈયાર થતી જોવા મળી શકે છે, બરાબર. અને પછી એ જનીનો, એ ડીએનએ ને તમે કોઈ સજીવની અંદર વાહકની મદદથી, વેક્ટરની મદદથી દાખલ કરી દો, તો પેલા ખરાબ જનીનની જગ્યાએ આ સારા જનીનો ત્યાં ગોઠવાઈ જશે, અને તમને બેસ્ટ રિઝલ્ટ આપતી જાતિ તૈયાર થઈ જશે. તો ક્યાં તમારે લિંગી પ્રજનન કરવાની જરૂર પડશે, બરાબર? કારણ કે લિંગી પ્રજનનના કારણે ઘણીવાર ઈચ્છનીય સાથે અનિચ્છનીય લક્ષણોવાળા જનીનો પણ વ્યક્ત થતા જોવા મળી શકે છે, જ્યારે અહીંયા તો તમે ડાયરેક્ટ જનીન ઉપર જ વર્ક કરી રહ્યા છો, જનીનો જ ચેન્જ કરી રહ્યા છો, કોઈ ટેન્શન જ નહીં, બરાબર કે નહીં? ચલો આગળ. આથી તે માટે કોઈ પણ સજીવમાં વિદેશી ડીએનએ ના ટુકડા ગુણન માટે તે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રનો ભાગ હોવો આવશ્યક હોય છે, કે જે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે છે, જેને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ વાક્ય રચના શું કહેજો? આથી તે માટે કોઈ પણ સજીવમાં
વિદેશી ડીએનએ ના ટુકડા ગુણન માટે તમારે વિદેશી ડીએનએ ના ટુકડાનું ગુણન કરવું છે, બરાબર, તો તમે એને એવા જ રંગસૂત્ર સાથે એવા જ ઘટક સાથે જોડો કે જેની પાસે ઓઆરઆઈ હોય, સ્વયંજનનની ઉત્પત્તિ વાળો વિસ્તાર હોય, જે પ્લાઝમિડ પાસે છે, બરાબર, એ આપણા ઈ કોલાઈ બેક્ટેરિયાના ન્યુક્લિયોઇડ પાસે પણ છે મિત્રો. એ આપણા શું ઈ કોલાઈ બેક્ટેરિયા જે ખરો આપણો રેડી, ઈ કોલાઈ બેક્ટેરિયાના આ ન્યુક્લિયોઇડ પાસે પણ છે, એના પોતાના જનીન દ્રવ્ય પાસે પણ છે, પણ એની પ્રોસેસ થોડી વાર લાગી શકે છે, કારણ કે એ એકમાંથી બે થાય એને એ સમય દરમિયાન તો પ્લાઝમિડ એક કોષની અંદર 4 થી 10 કે 10 થી 100 ની સંખ્યામાં વધી શકે છે, તો આપણને આપણા ડીએનએ ની નકલો પણ એટલી વધારે મળી શકે છે, એટલા માટે પ્લાઝમિડનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી તો સ્વયંજનન બધા જ રંગસૂત્રો જનીન દ્રવ્યો કરતા જ હોય છે, અને જે સ્વયંજનન કરે એની પાસે ઓઆરઆઈ હોય છે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, બરાબર. તો ખાસ આ વસ્તુ ખાસ કે ભાઈ ટુકડા ગુણન માટે તે રંગસૂત્ર અથવા તો રંગસૂત્રોનો ભાગ હોવો આવશ્યક છે. એટલે તમે જો આપણા વિદેશી ડીએનએ ને આ પ્લાઝમિડનો આપણે ભાગ બનાવી દીધો, રેડી, કે એક વિશિષ્ટ શૃંખલા ધરાવે, એ રંગસૂત્ર એક વિશિષ્ટ શૃંખલા ધરાવે, જેને સ્વયંજનનની ઉત્પત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે, બરાબર. આ સ્વયંજનનની ઉત્પત્તિની સાથે તમારો વિદેશી ડીએનએ અહીંયા જોડાઈ ગયો. તમે અહીંયા જોડો કે પછી અહીંયા જોડો, કોઈ પણ વિસ્તાર સાથે જોડો, મતલબ એની કોઈ ચોક્કસ સ્થિતિ હોય છે જે આ ચેપ્ટરમાં આગળ ભણવાના છીએ, પરંતુ એની સાથે જોડાવો જોઈએ, બરાબર. આથી આ વિદેશી ડીએનએ નો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે, સ્વયંજનન પામી શકે, ગુણન પામી શકે છે, અને શું કહે છે મિત્રો, ક્લોનિંગ, બરાબર, પણ કહે છે, અથવા તો કોઈ ટેમ્પલેટ ડીએનએ ની એક સરખી અનેક નકલોનું નિર્માણ પણ કહી શકાય છે, કારણ કે આ તમારો ટેમ્પલેટ છે. યાદ છે મિત્રો, ટેમ્પલેટમાં કે બે ડીએનએ, આ એક ડીએનએ છે, હવે એમાંથી બે શૃંખલાઓ છૂટી પડતી, યાદ કરો, સ્વયંજનન ચીપ્યો, બરાબર. તો આ બંને ટેમ્પલેટ તરીકે પિતૃ શૃંખલા વધશે, અને બંનેની સામે નવી બાળ શૃંખલાઓનું શું થતું, એક અગ્રેસર હતી, એક તૂટક હતી 5 to 3 ની દિશામાં. તો હવે આ નવો ડીએનએ આ બે બન્યા, તો એક પિતૃ શૃંખલા અને એક બાળ શૃંખલા, એક પિતૃ અને એક બાળ, યાદ આવે છે કે નહીં? એટલે તમારું પિતૃ શૃંખલા બંને ટેમ્પલેટ તરીકે વધશે, અને એની સામે બાળ શૃંખલાઓનું નિર્માણ થશે. એક પ્લાઝમિડમાંથી આ રીતે બે પ્લાઝમિડ બનશે, 2 ના 4 બનશે, 4 ના 8 બનશે, 8 ના 16 બનશે, પણ સાથે સાથે તમારો ડીએનએ પણ 16 કોપી, 32 કોપી, 64 કોપીમાં ગુણન પામતો જશે, બરાબર. તો આ સ્થિતિને મિત્રો શું કહેવાય, તો કે જીન ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઉતરે છે મગજમાં? અને પછી આ તૈયાર થયેલા જનીનોને તમે વાહકની મદદથી, આગળ વાહકની પણ ચર્ચા કરીશું, પણ વાહકની મદદથી તમે એને જે તમારો સજીવ છે કે જેને તમે પરફેક્ટ બનાવવા માંગો છો, ઉત્પાદન જેના પાસેથી વધારે સારું મેળવવા માંગો છો, એની અંદર ટ્રાન્સફર કરી દો, જીન ટ્રાન્સફર, તો એની અંદર તમને સારું રિઝલ્ટ પ્રાપ્ત થતું જોવા મળે છે. કારણ કે આ ડીએનએ પછી મિત્રો શું કરશે, પ્રત્યાંકન કરશે, અને પ્રત્યાંકન કરશે એટલે આ જનીન પણ પ્રત્યાંકનમાં ભાગ લેવાનો, અને એ પ્રત્યાંકન થાય એટલે શું બને મિત્રો, આરએનએ બને છે. રેડી કે નહીં મિત્રો? કયો આરએનએ? મેસેન્જર આરએનએ. અને એ મેસેન્જર આરએનએ યાદ કરો ક્યાં જઈને ગોઠવાશે, રિબોઝોમ્સની સપાટી ઉપર. ભાઈ પેલા ટ્રાન્સફર આરએનએ એ પ્રમાણે એમિનો એસિડ આવશે, એ પ્રમાણે પ્રોટીન બનવા લાગશે. તો આપણે જે રિઝલ્ટ જોઈએ છે એ આપણને એ સજીવમાં સીધા જ પ્રાપ્ત થવા લાગશે. એટલે ત્યાં આપણને લિંગી પ્રજનનની રાહ જોવી પડશે, અને કારણ લિંગી પ્રજનનની રાહ જોવામાં ફાયદો એ છે, નુકસાન છે, અનિચ્છનીય જનીનો પણ એડ થઈ શકે છે. તો અહીંયા તો તમે ફક્ત ને ફક્ત તમને જે ઈચ્છા થાય છે, તમને જે સારા રિઝલ્ટ મળે છે, જોઈએ છે, એ જ તમે અહીંયા પ્રાપ્ત કરી શકો છો. તો એટલા માટે મિત્રો બેટર છે બાયો ટેકનોલોજી બાકી બધી પદ્ધતિઓ કરતા. ખ્યાલ આવી ગયો? રેડી? તો અહીંયા તો આખો પોઈન્ટ ક્લિયર થઈ જ ગયો છે મિત્રો તમારે. અહીંયા આ પેરેગ્રાફ ઉપર મેં તમને કીધું હું પાછો આવીશ. જો શું કીધું હતું એમાં, ઉપરોક્ત ક્ષતિઓ દૂર કરવા માટે જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થાનાંતરણ, બરાબર, નો ઉપયોગ કરી પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ થાય ને કોઈ બી રંગસૂત્રની અંદર જે યજમાનની અંદર હોય એની સાથે તમે વધારાનો ડીએનએ જોડી દો, બીજો ડીએનએ, વિદેશી ડીએનએ,
તે રિકોમ્બિનેન્ટ થઈ ગયું તો નિર્માણ કરવામાં આવે છે જેનાથી અનિચ્છનીય જનીનોને બાકાત રાખીને એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનો અલગ તારવીને લક્ષ્ય સજીવમાં દાખલ કરી શકાય છે અને જેના કારણે આપણે વધારે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો ક્લિયર છે મિત્રો? ફક્ત તમે જોઈ શકો છો અહીંયા જો આપણે લગભગ નાના ખાલી એક 3 પેરેગ્રાફની ચર્ચા કરી છે, પરંતુ આપણને એની અંદરથી કેટલી બધી માહિતી પ્રાપ્ત થતી જોવા મળી રહી છે. ચલો રેડી ને? એકદમ પાછળના વાક્યો બી ક્લિયર થઈ ગયા દરેકને? ઓકે. આમાં એવું હતું મિત્રો કે બહાર કે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય છે. સ્વયંજનનની ઉત્પત્તિ ક્લિયર છે ને? હજુ તો આના ઉપર આખો ટોપિક છે મિત્રો, અને એમાં ઉપર પણ મેં આટલી ડીપમાં આનાથી પણ વધારે સારી ચર્ચા આપણે કરીશું. બરાબર? તો આથી આ વિદેશી ડીએનએ ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન તેમજ ગુણન પામી શકે છે કે જો તમે યજમાન કોષની અંદર સ્વયંજનનની ઉત્પત્તિ વાળા વિસ્તાર સાથે તમારા વિદેશી ડીએનએ ને જો જોડી શકો છો તો જેટલી કોપીઓ યજમાનના ડીએનએ ની થશે એટલી જ તમારા વિદેશી ડીએનએ ની પણ કોપીઓ થવાની છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? અને આને ક્લોનિંગ તરીકે ઓળખીએ છીએ, અથવા તો કોઈ ટેમ્પલેટ ડીએનએ. મેં તમને કીધું ને, આને બે શૃંખલા વલયાકાર હતી એમાંથી સીધી કરી દીધી, એના માટે પણ એન્ઝાઇમ છે, એ પણ ચર્ચા કરીશું એક્સ્ટ્રા પોઈન્ટમાં પછી. અને એક ટેમ્પલેટ ડીએનએ ની એક સરખી અનેક નકલો પ્રાપ્ત થાય છે, જેના થકી આપણા વિદેશી ડીએનએ ની પણ આપણે અસંખ્ય નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બરાબર? ચાલો બહુ ઓછો ટોપિક છે, પરંતુ વાક્ય રચનાઓ બહુ અગત્યની છે અને એના માટે થોડું મગજ એકદમ કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. માઇન્ડ જો એકદમ કોન્સન્ટ્રેટ કરશો તો કોઈ જગ્યાએ તમને વાંધો આવશે નહીં. ચલો ક્લિયર ને? ઓકે.